ઈડર તાલુકાના ખેડૂતોએ મબલક પ્રમાણમાં ટામેટાનું વાવેતર કર્યું હતું। હેક્ટર દીઠ 1.5 લાખની વધુનો ખર્ચો કર્યો હોવા છતાં ખેડૂતોને પોષણ સંભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઈડર તાલુકામાં ટામેટાનું વાવેતર સારા એવા પ્રમાણમાં દર વર્ષે થાય છે, પરંતુ ચાલુ વર્ષે ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે, કારણ કે ટામેટામાં આ વર્ષે એકદમ નીચા ભાવે થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂત મિત્રોને એક દીઠ 2 લાખની પણ વધુ ખર્ચ ટામેટાની ખેતીમાં થયેલો છે। તેની સામે અત્યારે ટામેટાના ભાવ એકદમ નીચા 20 કિલોના 60 થી 80 રૂપિયા હોવાનું ખેડૂતોના ભાવ પોસાય તેમ નથી, કારણ કે મજૂરી પણ નીકળતી નથી। દવા, ખાતર અને બિયારણના ભાવમાં પણ વધારો થયો છે, જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે, તેમ છતાં આજે 60 થી 70 રૂપિયા બજાર છે, તેમ છતાં કિસાનોને પરવડતું નથી અને રોડ ઉપર ફેંકવાનો વારો આવ્યો છે। સરકાર તેમ છતાં ખાતર દવાઓ તેમ છતાં તેમાં ભાવ તોતિંગ વધારો કરેલો છે, તેમ છતાં અત્યારે પરવડતું નથી અને રોડ ઉપર ફેંકવાનો વારો આવ્યો છે। શાકભાજી પકાવતા દરેક ખેડૂતોની હાલત, જેમ કે ટામેટા, રીંગણ, દરેક શાકભાજીમાં અત્યારે 80 રૂપિયા મણનો ભાવ થઈ ગયો છે। 20 કિલોનો ભાવ અત્યારે 80 રૂપિયા મળે, જે બિલકુલ પોષણક્ષમ ભાવ નથી। એક બાજુ ગવર્મેન્ટ એવી વાત કરે છે કે આપણે ઓર્ગેનિક ખેતી તરફ જઈએ, ખેડૂત તો ઓર્ગેનિક ખેતી તરફ જવા માટે તૈયાર છે, પરંતુ જો પોષણક્ષમ ભાવ મળે નહીં તો ખેડૂતને ક્યાં જવું? જય જવાન જય કિસાનના નારા લગાવીએ છીએ, અત્યારે ખેડૂતોને મરવાની હાલત થઈ ગઈ છે અને પોષણક્ષમ ભાવ ન મળતા અત્યારે ખેડૂતોને શું કરવું? ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ ના મળવાના કારણે ખેડૂત દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। ખેડૂત ક્યારેય આગળ આવવાનો નથી। આ રીતના જો ચાલશે તો ખેડૂત ક્યારેય આગળ આવવાનો નથી અને ખેતી છે પરી ભાગશે દિવસે દિવસે। સરકાર આના સામે પગલો લે તો યોગ્ય છે, નહીં તો ખેડૂત છેલ્લે આત્મહત્યા કરશે। હાલની તારીખમાં બિલકુલ ટામેટીનો બજાર 60 થી 70 રૂપિયા ચાલે છે। હાલ ટામેટાનો રોડ ઉપર ફેંકવાના ચાલુ છે અત્યારે, અને હાલ ખેડૂતોની બહુ દયનીય પરિસ્થિતિ છે અને આ ભાવ પોસાય એમ નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બજાર પીએમ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાને લઈ ખેડૂતોએ કહ્યું હતું કે આટલી મોંઘવારીમાં ટામેટા અને રીંગણા ભાવો પોષાય તેમ નથી અને વાવણી ખર્ચ વધી જાય છે। ટમાટરના ભાવમાં સુધારો ન આવે અને આ જ ભાવ જળવાઈ રહે તો ખેડૂતો દ્વારા ટામેટાના વાવેતરમાં અને માવજત કરેલા ખર્ચ પર નીકળી તેવી સ્થિતિ નથી, માટે ટમાટરનો સરકાર દ્વારા એક્સપોર્ટ કરાય અને ખેડૂતોને સારો ભાવ મળે રહે તેવી આશા સરકાર પાસે રાખી રહ્યા છે। હાલ તો ખેડૂતોએ ટામેટાના પાકને રસ્તા ઉપર ફેંકણે વિરોધ નોંધાવ્યો છે। ગત વર્ષે ગુજરાતના ટામેટાનું વાવેતર 1.98 લાખ એકર જમીનમાં થયું હતું, જ્યારે આ વર્ષે 1.85 લાખ હેક્ટર ટામેટાનું વાવેતર અને મબલક પાક થયો છે, જેને કારણે ભાવમાં કડાકો આવ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।